આ તરફ તાપીની સોનગઢ પાલિકાની ચૂંટણીને લઈ પણ મતદાન શરૂ થયું છે। મતદાન પહેલાના મકબૂલ સમયે જ 2 ઈવીએમ મશીન ખોટવાયા હતા। વોર્ડ નંબર 7 માં 2 ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાતા જ ઈવીએમ મશીન હતા તે બદલવામાં આવ્યા। ઈવીએમ મશીન બદલાયા બાદ મતદાન શરૂ થયું। સોનગઢ પાલિકાનું શાંતિપૂર્ણ માહોલમાં હાલ અત્યારે જે મતદાન છે તે મતદાન ચાલી રહ્યું છે। વોર્ડ નંબર 7 માં મશીનમાં ક્ષતિ સર્જાતા જે ઈવીએમ મશીન હતા તે મશીન બદલવામાં આવ્યા અને ત્યારબાદ ફરીથી મતદાન જે હતું તે શરૂ કરવામાં આવ્યું છે। સવારે 7 વાગ્યાથી જ જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી રહી છે। તો આ તરફ પાટણના રાધનપુરમાં પણ ઈવીએમ ખોટકાયું હોય તે પ્રકારની જે માહિતી છે તે માહિતી સામે આવી છે। સવારે 7 વાગ્યાથી મતદાનની જે શરૂઆત છે તે થઈ રહી છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, ત્યારે પાટણના રાધનપુરમાં જે ઈવીએમ મશીન હતું તે ખોટવાયું હતું। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી। વોર્ડ નંબર 7માં વલ્લભનગર મતદાન મથક ખાતે ઈવીએમ મશીન ખોટવાયું હતું। ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાયા બાદ મશીન જે હતું તે મશીન બદલવામાં આવ્યું અને ત્યારબાદથી ફરી એક વખત મતદાનની પ્રક્રિયા જે હતી તે શરૂ કરવામાં આવી છે। સવારથી જ જે મહિલાઓ છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી હોય તે પ્રકારના પણ આ દ્રશ્યો રાધનપુરથી સામે આવ્યા છે। રાધનપુર પાલિકાની ચૂંટણીને લઈ આ સમાચાર, જ્યાં ઈવીએમ પહેલા ખોટવાયું હતું અને ત્યારબાદ મશીન બદલાતા મતદાન શરૂ।